અરબી સમુદ્રના કિનારે ઊભેલું આ મંદિર માત્ર પથ્થરોનું સ્ટ્રક્ચર નથી. આ છે ભારતની એ આત્મા જેને 1000 વર્ષમાં અનેકવાર તોડવાનો પ્રયાસ થયો, પણ જે દર વખતે પહેલાં કરતાં પણ વધુ શક્તિશાળી બની અને પાછી ઊભી થઈ. આ છે સોમનાથ. ભારતના ઇતિહાસમાં કદાચ કોઈ એક મંદિર એવું નથી જેને લઈને આટલી વાર આક્રમણ થયું હોય અને છતાં આટલી જ વાર પુનર્જન્મ પણ થયો હોય. સવાલ છે, શું કારણ છે કે સોમનાથ માત્ર મંદિર નથી રહ્યું? શા માટે તે ભારતીય સંસ્કૃતિ, ભારતીય ઇતિહાસના રેઝિલિયન્સ અને હિન્દુ સભ્યતાના અવિનાશી આત્મવિશ્વાસનું પ્રતીક બની ગયું છે? આજની આ વિડીયોમાં આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે સોમનાથનો ઇતિહાસ ભારતના સિવિલાઇઝેશનલ જર્ની સાથે જોડાયેલો છે. સોમનાથને 12 જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ માનવામાં આવે છે. અહીંયા ફક્ત ભક્તિ નથી, પણ હજારો વર્ષની સાંસ્કૃતિક કન્ટિન્યુઇટી છે. પ્રાચીન સમયમાં સોમનાથ માત્ર ધાર્મિક કેન્દ્ર નહોતું, તે વેપાર, સંસ્કૃતિ અને આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર હતું. અરેબિયન સીના કિનારે હોવાના કારણે વિદેશી મુસાફરો અને વેપારીઓ માટે પણ સોમનાથ ભારતની સમૃદ્ધિનું પ્રતીક હતું. અને કદાચ એ જ કારણ હતું કે આક્રમણકારીઓ માટે સોમનાથ માત્ર મંદિર નહોતું, એ ભારતની આત્માને ઘાયલ કરવાનો પ્રતિકાત્મક ટાર્ગેટ હતું. ઇતિહાસ કહે છે કે સોમનાથ પર અનેકવાર હુમલા થયા. સૌથી વધુ ચર્ચિત આક્રમણ 1000 વર્ષ પહેલા મહમૂદ ગઝનીએ કર્યું. લૂંટફાટ થઈ, મંદિર તોડવામાં આવ્યું. આક્રમણકારીઓ વિચાર્યું હશે કે કદાચ સોમનાથનો અંત આવી ગયો, પણ તેઓ ભારતને સમજી શક્યા નહોતા. કારણ કે ભારત માટે મંદિર માત્ર ઇમારત નથી, એ સ્મૃતિ છે, શ્રદ્ધા છે, સંસ્કૃતિ છે. અને આ બધું તલવારથી નષ્ટ નથી થઈ શકતું. દર વખતે મંદિર તૂટ્યું, લોકોએ તેને ફરી શ્રદ્ધાથી ઊભું કર્યું. ફરી હુમલો થયો, ફરી પુનર્નિર્માણ થયું. આ સાયકલ માત્ર આર્કિટેક્ચરની નહોતી, આ ભારતની સિવિલાઇઝેશનલ રેઝિલિયન્સની સાબિતી હતી. માં ભારત સ્વતંત્ર થયું, પણ દેશ વિભાજનના ઘાવમાંથી પસાર થઈ રહ્યો હતો. એવા સમયમાં એક પ્રશ્ન ઊભો થયો, શું સોમનાથ ફરી ભવ્ય રીતે ઊભું થઈ શકે? અને અહીં પ્રવેશ થાય છે સરદાર વલ્લભભાઈ પટેલનો. સરદાર પટેલે કહ્યું હતું કે સોમનાથનું પુનર્નિર્માણ માત્ર મંદિર બનાવવાનો વિષય નથી, આ રાષ્ટ્રીય સ્વાભિમાનનો પ્રશ્ન છે. વિચાર કરો, સ્વતંત્ર ભારતની શરૂઆતમાં જ સોમનાથનું પુનર્જન્મ કેમ મહત્વ બન્યું? કારણ કે દેશને એક સંદેશો આપવાનો હતો કે ગુલામીની સદીઓ પછી પણ ભારતની સંસ્કૃતિ જીવંત છે. પછી કેએમ મુનશી જેવા નેતાઓએ આ કાર્યને આગળ વધાર્યું અને આખરે સોમનાથ ફરી ઊભું થયું, ફરી એકવાર. અને પછી આવ્યો 90ના દશકનો વારો, ભારતીય રાજકારણ માટે એક ટર્નિંગ પોઈન્ટ. લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કરી, રામ મંદિરના પુનર્નિર્માણ માટે, જ્યાં અવૈધ ઢાંચો બાબરીનો ઊભો હતો. ફરી એકવાર સમય આવ્યો હતો હિસ્ટ્રી રિક્લેમ કરવાનો. ઘણા લોકો માટે આ માત્ર રાજકીય ઘટના હતી, પણ હકીકતમાં તે સિવિલાઇઝેશનલ અસર્શનનું પ્રતીક હતું. સવાલ એ છે કે રથયાત્રાની શરૂઆત સોમનાથથી જ કેમ? કારણ કે સોમનાથ પહેલેથી જ એ વાતનું પ્રતીક બની ચૂક્યું હતું. તે બતાવતું હતું કે હિન્દુ આસ્થા દબાવી શકાય, પણ નષ્ટ કરી શકાય નહીં. સોમનાથનો ઇતિહાસ જાણે અયોધ્યા આંદોલનને હિસ્ટોરિક કન્ટિન્યુટી આપતો હતો. એક સંદેશ સ્પષ્ટ હતો, જો સોમનાથ ફરી ઊભું થઈ શકે તો ભારત પોતાની સાંસ્કૃતિક સ્મૃતિ પણ ફરી સ્થાપિત કરી શકે. અને એ રથયાત્રાએ ફક્ત ભારતીય રાજકારણ જ નથી બદલ્યું, પણ હિન્દુ સમાજને આત્મવિશ્વાસ આપ્યો કે મંદિર વહી બનેગા. जो सोमनाथ से चला है
और जिसने मन में संकल्प किया हुआ है कि 30 अक्टूबर को वहां पर पहुंच करके कार सेवा करेंगे और मंदिर वहीं बनाएंगे कि सौगंध राम की खाते हैं मंदिर वही बनाएंगे અને આજે મંદિર વહાં બન ગયા है। જ્યારે આપણે સોમનાથને જોઈએ છીએ ત્યારે પ્રશ્ન માત્ર ઇતિહાસનો નથી, પ્રશ્ન એ છે કે સોમનાથ આપણને શું શીખવે છે। સોમનાથ શીખવે છે કે કોઈ પણ સંસ્કૃતિની સાચી શક્તિ ફક્ત લોકોની ભાવનાઓમાં નથી, એ લોકોની કલેક્ટિવ મેમરીમાં છે। તમે મંદિર તોડી શકો છો પણ ફેથ નહીં, તમે ઇમારત નષ્ટ કરી શકો છો પણ સિવિલાઇઝેશન નહીં। અને કદાચ એ માટે જ સોમનાથ આજે પણ સમુદ્ર કિનારે અડીખમ ઊભું છે। મોજા સતત અથડાય છે, તોફાનો આવે છે, સમય બદલાય છે, પણ સોમનાથ ઊભું રહે છે એક સંદેશ સાથે: ભારતને હરાવવું સરળ નથી। સોમનાથનો ઇતિહાસ માત્ર ભૂતકાળની વાર્તા નથી, તે ભારતની અજય આત્માની જીવંત ગાથા છે। એક એવી આત્મા જે દર વખતે ઘાયલ થાય છે પણ દર વખતે પહેલા કરતાં પણ વધુ શક્તિશાળી બનીને પાછી આવે છે। કદાચ એટલા જ માટે સોમનાથ માત્ર એક મંદિર નથી, તે ભારત છે।